ઉકા બાવળિયા બરાબર બાવળિયા હો અને બીજા લેબડા હા એવું બધું જે જોતું હોય એ કાપી જજો. કિંમત બોલો ને ખાલી તમે શેઠ. 45,000 રૂપિયા. 45 હારું શેઠ વધારે પડશે સરપંચ. થોડું 35,000 રાખો ને આપણે. અરે અડો તમે 35 રાખો વધુ નહીં. અને એ થોડાક ઓછા પડશે તે 50 ટોલો રેટ પડી જશે. 50 ટોલો રેટ તો એના ચેલા એના 1 ટોલો 500. એ તો વધુ નહીં, એ તો વ્યાજબી આપણે ચાલ છે. એ તો બીજું શું કરશું લીલા આવી ને થોડા એટલે કાપી નાખજો બપોરના ટાઈમે હો નકર ગોમવાળા હે તો સમજી લેજો અને કોઈને ખબર ના પડવી જોઈએ. ઓકે તો કંઈ ખબર નહીં પડવા દે તો અમે કોઈ મેક જ નહીં આવતી ને અમે કામ કરીએ તો. હા એવું તો વધુ નહીં કોઈ બધું કોઈ મેકે નહીં આ બધી એવું કામ કરશું અમે. બરોબર. બીજું કોઈ વેકવાનું હોય કેજો પા ગોમ પાઇપ બાઈપ અમે બધું કરીએ તો ભંગા પછી બધું હા હા 2 નંબરનું જ કરવાનું અમારે, બીજું કંઈ નહીં કરવાનું. અને 3 નંબરનું નહીં કરતા? ના યાર 3 નંબરનું ના કરે, 2 નંબરનું બરોબર. એવું હા થોડું ખાડો પૂરી દેજો. એ ભાઈ અમારા ના આવે બરાબર. ના એ તો થોડી એ તો માટી ટોળવું તો જતા એટલે ઢોળાઈ જા બરાબર. હવે તમારે જેવું જોઈએ તો હું વાંચો લાઈન કપાઈ રહી દઉં. હા હા કોકન ગમે તે કઈ કપાઈ દેજો. અને એવું કીધું લીલા બાવળિયા ખબર ના પડે. એ હા વાત નહીં. આમ પૈસા પકડાઈ દેજો જટે. એ હા કમ્પ્લીટ તો પેમેન્ટ થઈ જાય. એ આવજો તાન. રામજી અરે બાવળિયા કાપવાનો અવાજ જોઈએ આવે એટલે પેલો કો કાપ એટલે હવે ઓમે લે લીલા હુકા બાવળિયા જેમ કાપી ઓમે આ લીલા હુકા બાવળિયા જેમ કાપી તમારા ગોમના ઈ તમારે જે કહેવું હોય મને ના કહેશે પેલા ઉભા પેલા રે ઈ મન કહી આવો જો મને મન કીધું લે ચમ બાવળિયા કાપવા લે ઉભારો નહીં અમારા ગોમના બાવળિયા હુકા લીલા બાવળિયા નહીં કાપવાના. અમે નહીં કાપીએ પણ બબલ ના કરશો તો મને એક વાત કહું અમારા પાસે લેટર ચોખ્ખો સ્ટેમ્પ કરાયેલો કે તમારા ગામના સરપંચે અમને બાવળિયા વેકી મારે બરાબર એટલે અમે કાપી લઈએ. તમારે જે વાત કરી હોય એ તમારા ગામના સરપંચ જોડે વાત કરો, અમને કશું કહેશો નહીં. તમને ત્યાં તમારું લે ડીલ કરવું પડે. અમે તો ધંધો બરાબર અમે તો ધંધો ગમે રીતે કરીએ પણ તમારે અમારા જોડે બબલ કરવાની વાત હતી ને કે અમારા પાસે કોરો સ્ટેમ્પ પડ્યો અમે તમારા કાયદેસરનો કેસ કરશું. એમ તમારે જે વાત કરી હોય એ સરપંચ કરી દેજો. સરપંચ દિયોર આ રેતીન બેતીન આ બધું બાવળિયા વેકી મારશે. મને નાનુભાઈ જોડે જવા દે કહેવા દે આ સરપંચ આવું કરો ને પછી સરપંચના જોડે જઈએ. રાજીનામું ગહાઈ જ દેવું. અરે ચેલામ રાખ્યા તમે? મારે કશું કિંમત બીમત કહેવાના આવતી નહીં. ચમ ના કહેવાય મારે કે શું કિંમત ક્યાં આવતી ને તમારે જે તમે કૂટું હોય ને એ સરપંચ જોડે કહી જાય. સરપંચ નાખી કિંમત કે મારા કિંમત કે કેમ પડ્યો કિંમત કે ચેલામ લીધા 35,000 જોડો તો જે કૂટું ને સરપંચના જોડે કૂટે ને મારા જોડે માથા કૂટ ના કરશો ને હું કાયદેસરનો કેસ કરી પોલીસ વાળા જોડે. હાનો કેસ કરી લે હેડ આવું પોલીસ સ્ટેશન જો મારા સ્ટેમ્પ પડ્યો ચૂકવું હું પડો સ્ટેમ્પ ને બેમ જોડો તમે સરપંચ જોડે વચ્ચે કાપ લે તું કાપા નાનભાઈ જોડે જવા દે ને કા સરપંચ ને આખું ગામ વેચી મારશે આવતા તો લા જવા દે. કંકોળા વેલા કે શું કરો લે આ તો નાનું બાહુ અરે નાનું બા હવે તમે છેલ્લી વાર શું ખાવું હોય આખી જિંદગી કાંકરા જ ખા કરશો. આ ગોતું પણ છે દેખાવું નહીં. હવે ખાવા છેલ્લી વાર ખાઈ લ્યો. હવે ગોમમાં બાઈને કામ કરજો. છેલ્લી વાર શાક બનાવી ખાઈ લ્યો. મય બાઈને હારા માર તમે લોકો ખબર જ નહીં તમને ચમ અલે આ ગોમ આ વેચાવા આવી ગયું તોય તમને ખબર નહીં હજુ હુઈ રહ્યા તમે. એને એક કોણ વેકા અલે આપણું ગામનું સરપંચ ઓવો ગામ વેકા તાન ના હોય એટલે મુજો ને તમે પેલા બાવળિયા કાપતા હતા તે મેં પેલા વાત કરી ને મેં તો 2 લાફા છોડી દીધા. હું આ સોય વેકી કહું કોના પૂછીને વેકી તો કે અમે તો સરપંચને ચોખ્ખો અમને સહી કરી આલી હા અને અમે કાપવા લે 35,000 એટલે આવા શું કરવાનું આને અને માટી એ 500 રૂપિયા ટોલું આલ્યું હો 500 રૂપિયા અને હો ટોલા પાહો આ ખાડા નહીં પુરાવતો નહીં. ઢેચણ જેવડા ખાડા ઈ અને ખાડા આ ગામમાં ઢેચણ ખાડા ઈ ને રે માટી બીજા ગામમાં લઈ જઈ યાર. આવું તો ચાલતું છે જોઈ આને બધું ખાલી કરાવવા બધું. ઓહો ચોકડ હા લીલા બાવળિયા કાપતા હતા. લીલા બાવળિયા કાપી નાખ. ઓહો અરે સરપંચને કો કરવું પડશે એવી દવા કરવી છે ને લાલ લીટું જ ગહાઈ દો રાજીનામું મેળાવી દો. રાજીનામું મેલાવું જ છે હવે. તમે બની જાઓ હવે સરપંચ. લાલ લીટી હું કહેતો તો મને લાવા લે અરે મેં તો તમારો જ વોટ આલે તો લાલ લીટી માં ગાલ દેવા. આ બધા છગન ને પેલો મગ પેલા જીગો ને બધા એ બાજુ જતા રહેતા. ઓલે એવા પસ્તાવી રહ્યા એને લાઈન સરપંચ હેડ ચોકન હીરા એરા પેલા કામ કાપતા હતા તે હું જોઈ ગયો
તમે તો કીધું ધમકાયા 2 જણ પણ જોડે હેડજો હેડજો આમથી આવે ને તો કોટન પઈ જશે યાર મોર સાહેબ બફોર ચલાવી પછી આપણે બીજું કામ કરવાનું હોય સમજ્યા ઉભા અરે છી અમારે જોજો ભાઈ એને કામ કરવા દે આનું કામ કરે વઈ ચમ આવી અમારો ધંધો બરાબર અમે લાકડો કરતે મારે લાકડી ચાલે બરાબર એટલે એમાં બધું ફર્નિચર ને બધું બનાવવાનું હોય એટલે અમે લાકડો ગમે ગમે લઈએ છીએ પૈસા લે કોઈ અમે મફત તો લેતા નહીં એટલે હાડી ફર્નિચર બનાવો ઘરની ફર્નિચર બનાવવા માટે લાકડો જોઈએ મેં લાકડો લઈએ બરાબર ખુલે લ્યો તે તમારા ગામના સરપંચ જોડે મારા સરપંચ જોડે એકલો સરપંચ પૂછાય ગામનો ધણી સરપંચ ડેપોટી સભ્ય ભેગા ના કરે બધોન ડેપોટી કે ડેપોટી મેં પૂછ્યું ડેપોટી સહી કરે તો કે ડેપોટી તો હું જ છું કે હય સરપંચ ડેપોટી બધું એક હા બધું કે હું જ છું કે માર સહી ચાલે કે બધું જ થાય એટલે ભાઈ મન તો ચાલ ખબર છે તો બધું અત્યારે બધું લઈને જતો રહેજે ડોમચા ભરી હા હા પછી ન કમે પછી અમે કોઈ નહીં બેહી રહ્યો છેલ્લે 35000 માં લાખવા વેચ્યો 35000 જ વેચ્યો ઓવો આમ પા લીલો ને યાર કે હુક્કો કીધઈ અને મન આ લીલો કાપતા તા અડધો તો કાપી નાખ્યો લીલો એ લીલો ને અલગ પૈસા આઈ એટલે હવેથી જંગલ સાફ કરવાનો તો હવે જંગલ સાફ કરતા નહીં એમાં તો પૈસા લે ને પછી લઈએ હજાર અમારા તો કઈ નહીં નેચું બોલ નેચું બોલ હવે બોલ ગોમના ડેપોટીઓ ડેપોટી અરે ઓવો તો અમારે તો સહી જ જુઓ જો તો કઈ તમે સર ડેપોટી સહી થઈ ડેપોટીની સહી કરી સહી કઈ નહીં તમે સરપંચ ને જો સરપંચ આબાદ જઈ સરપંચ જોડે કૂટી લેજો તું અવરું બોલવાનું નેચા અવાજે બોલવાનું મુઠું નેચું કર હારો તમે બાદ જો બાદ સરપંચ જઈ મારે કોઈ જોવાનું નહીં માફી માંગી લે માફી ભૂલ થઈ જો તમારે રાધા નાનું બાતા ના પણ જાજી ગયા આ બધું પણ લાલ લીટું ગાહી દેવું જાજી ગયા આ ગમને આવી ને તો દીવાર નહીં તો લાકડા કપ્પા ચાવ લાગ જાય બે તે લીલો બિસ્કાઈ મિલ જા હા એ કંસો કપાઈ દેવો પડશે ને એ કાય કપાઈ નાખવું પડશે આ 2-3 સોહિયા બાજુ લીલો આવી કાપી નાખવો પડશે અરે આ જોજે હજુ આ પેલા કાપ્યો ને આરે કાપવા વાતો બોલે અલે આપણે ઝાડવા કાપવો હોય તો બાવળિયા હુક્કા કાપવા ને રેતી ભરાઈ હોય તો વાંચી જા ખબર પડી હું જોયો તમે કેમ ઝાડવા ભરાવા તો ચેલી કિંમત મળે ની 25000 આપો ગોમના વેકા ચેલા વેક્યા માં ઉઠ્યા નહીં લાગતા તમને ઉઠવા નહીં દેખાતો આ ગોમના વેકા ચેલા વેક્યા બાવળિયા વેક્યા મીએ 35000 માં વેચ્યા હી હા ગોમના ચોપડામાં 25000 હા એટલે એ 35000 નું કરવાનું 2000 ખાઈ ગયા દે હું અને માર્ટિન ટોલાના 500 રૂપિયા ઓવો અને પાછો ઓવો ટોલો ઓવો ચેલા અહીંયા કર્યા તા એટલા બધું 50000 થાય અમારે બધું કરવું ડેપોટી ના પૂછ્યું ડેપોટી જેમ ના પૂછો તમે ને ડેપુટી તમ ડેપોટી ની બને પેલી વખત ના હતા આ બેના નહીં આ ફેર આ બંકો છે સરપંચ છો તમે સરપંચ સરપંચ ડેપુટી બધું મારી સરપંચ માપમાં રહેવાનું નકા પછી જેલમાં પુરાઈ દેશું ઓવો રાજીનામું મને ગઈ પુરાવશો? રાજીનામું ગઈ દેવું પડશે પછી વ્યક્તિ ફોન તો અત્યારે પોલીસ આવીને ઊભી રહે અત્યારે પોલીસો કશું ના કરી કમાવા જોઈ લીધું ને તમે જોયું કે ના એ તમે ગમે તે કરો ચોપડામાં લખેલું હો તમારો ચોપડો જોવો ને તો આવી જજો ઘેર 7 સભ્યોની સહી જોશે તાણે મારા જોડી ચોપડો ખુલશે નીકળો અત્યારે જોવું હોય ને તો આવી જજો ગામ વચ્ચે બતાવી દે લાલ લીટી ગવા તૈયાર રહેજો હા તમે જોઈ લાલ લેજો બોલપેન હાચવી રાખજો તમે એ લાલ ની વાદળી બાદળી બધી તમે અત્યારે નીકળવા કરો ભાઈ નંબા આ બહુ આ ઊંચી ચડી ગયા છે હવે આમ પાવર વધારે પેલું કરશો ને તો થાય પોલીસ કેસ કરે નંબા ઉપડો હેડો આપણે આપણે ચાલવા નહીં ગામમાં હાથ શબ્દો ભેગા કરવા થશી સહી કરવા થશી તારા બંધ કરવાને ચપ્પલ બંધ કરવા લ્યા એ બસ